ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, રામ રામ દાયરાને. તો જો અત્યારે વાગી ગયા છે સવારના 6:30 જેવું થયું છે. અને બસ જો હે ને ભાઈ આવવાનું કેન્સલ કર્યું કે મારે આજે આવવું નથી. અને હું કીધું કંઈ વાંધો નહીં, તમે બાપ દીકરા બે જાઓ. તો બસ જો હવે છે ને મીરાને દોવાની છે. અને રાધા પાછી એ જ કન્ડિશનમાં છે જ એટલે આજે વ્યાં હે નહીં, આજ તો કમ્પ્લીટ થઈ ગયું રેડી, કંઈ વાંધો જ નથી. એટલે આજે ઉપાધિ જેવું નથી. અને ન કરે મોટીમાં કહી ગયા એ બધું અમે કરી લેવું ત્યાં હે તો એટલે અમારે દોવી છે મીરા, પછી કામ પતાવીને 7:30 નીકળી જાઉં. મીરા કમ્પ્લીટ દોવાઈ ગઈ છે. અને બસ જો મેં મીરાનું અને રાધાનું ખાણ બેનું ભરી લીધું, ગરવાળું પાણી પલારી મૂક્યું ઉઠી. અને બસ જો હવે આ બધાને બેને ખાણ મૂકી દઉં. આમાં જ ભડકો નાખવાનું રહી ગયું. જો આ ડાયરેક્ટ ઊભી થઈ ગઈ. હાલ થઈ જાય સીવ હોય ફૂલ આવતા ખાતા શીખી ગયો. હાલે આને જે પાવાનો બાકી છે એ મોટીમાં આવે ને તો છાસતા નહીં, પણ આજ તો ઘોરવું જોઈએ, કેમ કે આજે રવિવાર છે એટલે અમે છાસ કરી નહીં. એટલે આજ ઘોરવું જ પાવાનું હોય શિવાને, કેમ કે અમારે રવિવાર માતાજીનો વાર છે. તે દી અમે જયડા પર ના મારી એક પહેલેથી રીત છે એટલે ખબર નહીં, એને ઘોરવું કરીને પાવાનું છે અમારે. તો ઘોરવું છે કમ્પ્લેટ, ઘોરવું જો ઘાટું. આજે સિટીના માણસો બબે ત્રણ દી સાહે ખાટી પીએ ને, એ સીવામાં સાહે ખાટી ના પીએ અમારા પાડેણા ગામડાના. એને આવા ઘોરવા જડે. એ ત્યાં ગામડાની મજા છે ભાઈ. સિટીવાળા તો બબે ત્રણ દી સાહી પીએ ખાટીયું. અને એ જ સાહી વાળો પાડેડાઓને મૂકીને જો તો એ પાડેડા ઊંઘીને મૂકી દઈએ. અમે થઈ ગયા છે તૈયાર કમ્પ્લેટ ને રહી ગયા છે 7:30 જેવું થયું છે. અને બસ જો બાપુ કાઢે છે હવે ગાડી, અને ભાઈને આવવાનું તો કેન્સલ થયું. તો આજ તો પાછો જો આદર જેવું થઈ ગયું છે. અને આજે રાધા જો આજનો દી આજ 3-4 વગાડી દઈએ ને એટલે કમ્પ્લેટ. આટલા દીથી રાહ જોઈ છે નાવ્યાની, તો આજે એક દી કાઢી નાખે ને તો કમ્પ્લેટ. આમ 3-4 વાગે તો આવી જાઉં. અને વેન જાય તો કંઈ ઉપાધિવાળું છે નહીં, મોટીમાં છે. તો સારું હાલો, તો હવે અમારે નીકળવું છે. हम पहुंच चुके हैं हमारे मामा के गांव में, समाजवाड़ी में. यहाँ पे ये सब कुछ कार्यक्रम शुरू है, लड्डू बनाने का. अभी मेहमान आने का बाकी है. તો અમે બેસી ગયા છીએ જમવા. અને આ બધા જો મારા મામાના પોરિયા છે, એ બધા બબે હાથે જમવામાં મંડાણા છે. અને ઓલા બધા મેચિંગ કરીને જાય ભાઈ, કે અમારે મેચિંગ પહેરવું હોય. બોલો જો ખાઈ પીએ ને બેઠા હતા. અને આ બધા મામા છોકરાઓને કામે લગાડી દીધા. રાહુલભાઈને, માલાને ને જયલાને બધાને કામે લગાડી દીધા. હું તો મહેમાન કહેવા, હું થોડો કંઈ કરું કંઈ. બધા હવે હકેલવા માંડ્યા. તો જો અમે આવી ગયા છીએ અહીંયા બીજા મામાને ઘેર ચા પીવા. અને આ બધા જો મારા મામાના પોયરા. એ રામ રામ તા કરો બધા. એ કોઈ વાંઢા આવે તો છોકરી દેહે, વાંધો નહીં આવે. ये भगवान क्या जुल्म है. અમારા મામા ને પોયરા મને હે ને
રેકડીમાં લઈ જાય એ પાડો નહીં હો, ધ્યાન રાખજો. એ કરી દે મોટર, અમને ના આવડે. જો મૂકી દો. પકડજો. આજકાલના યુટ્યુબર જોઈ લ્યો, આજકાલના યુટ્યુબર આવું કરે. જો આ યુટ્યુબર મામાના ગામમાં આવીને જો આવી રીતના કરે. તો જો અત્યારે અમે આવ્યા હતા હદમામનિયા અને અહીંયા ચા પાણી પીધા અને બસ જો હવે મહેમાન બધા જાય છે. હાલો તમે આવો. અહીંથી તમારે નીકળવું રમેશભાઈ? ને થોડીક વાર બેઠા હવે જોઈ હવે બધા શું કરે. તો અત્યારે વાગી ગયા છે 4:30, 5:30 જેવું થયું છે ને હવે અમે નીકળી ગયા છીએ ઘેર જવા માટે. થોડુંક લેટ થઈ ગયું પણ કંઈ વાંધો નહીં, ઘેર જઈને એવું કંઈ ખાસ કામ છે નહીં કંઈ. તો અમે પહોંચી ગયા હતા 6-7 વાગે, તો અહીંયા પહોંચી ગયા હતા અને બસ જો આવીને માલનું કંઈ હું ખાસ કરવાનું હતું નહીં, કેમ કે મોટીમાં અહીંયા હતા એટલે. અને રાધા પણ હજી આજે પણ ના વ્યાણી, હવે વેલેરી વહી જાય તો સારું રહે એના માટે અને અમારા માટે. અને હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ, કેમ કે થાકી ગયા છે આજે અને અત્યારે બસ જો હમણાં ખાઈ અને સૂઈ જવાનું છે. તો આ વ્લોગ આપણે પૂરો કરીએ અને કાલના વ્લોગમાં મળ્યા.